મિત્રો, પાન માવા બીડી તમાકુ સિગરેટ ગુટખા પર જે પ્રતિબંધ આવવાનો છે 29 સ્ટેટમાં, તો એ મારા પહેલા જ વિડીયોમાં બધાને ખબર પડી જ ગયેલી છે કે આપણી શું હાલત થવાની છે. તો મારે ભારત સરકારને એક નમ્ર વિનંતી છે કે તમે 29 સ્ટેટ ન ફાળવો, કોઈ એકાદ સ્ટેટ કેન્દ્ર શાસિત પ્રદેશ રવા દો, પેલા દીવ દમણ ગોવાની જેમ, કાં તો એકાદ ટાપુ બાપુ અમને સેટ કરી આપો કે ત્યાં વ્યસની ભારતભરના વ્યસની ગઈને ત્યાં પોતાનું વ્યસન આચરી શકે, અને જે લોકોને બી લેંડા બેંડાની પ્રોબ્લેમ હોય તો ત્યાં ગઈને એ લોકો ખુલાસે સંડાસ પાણી કરી શકે. ને ટાપુ રાખો તો સારું, કારણ કે ટાપુને બી ઇંગ્લિશમાં આઇલેન્ડ જ કહેવાય, તો આઇલેન્ડને એમ લેન્ડા લેન્ડ નામ આપી દો, લેન્ડા લેન્ડ. એટલે તમે વિચાર કરો, જે લોકો 2-3 મહિના અફોર્ડ નહીં કરી શકે, 2-3 મહિના ત્યાં જવા વગર એનો બી ખર્ચો લાગે, તો 2-3 મહિના માણસ હંગરે બરાબર સબર કરે ને પછી બેગ પેક કરીને એમ કે હા હું તો ચાલ્યો 2 દાડા. કોઈ પૂછે કાં ચાલ્યો? હું ચાલ્યો લેન્ડા લેન્ડ. બરાબર ટાગીને પાન માવા બીડી તમાકુ સેવન કરા, બરાબર પીચાકડી મારા જઈને ત્યાં ને અગવા ચાલ્યો એમ કહીને જાય બધા. તમે વિચાર કરો, ત્યાં ગઈને અગવાવાળા માણસને બી અહીંયા લોકો એવું વિચારે, જે લોકો નહીં અફોર્ડ કરી શકે આવો સફર, આવો પ્રવાસ, તો એ લોકો એમ કે વાહ કેટલો નસીબદાર છે, તું તો દર મહિને 2 વાર અગવા જાય આટલે દૂર. તમે તો કેટલા નસીબદાર. એવી શ્રેણી આવે ને કસમથી આપણી જીડીપીને બી બહુ, કારણ કે ત્યાં પર્યટકો વધવાના જ છે, એમાં 110% કોઈ શંકાને સ્થાન નથી. તો વિચાર કરો, તો આપણી જીડીપી બી એમ એવી ગ્રો કરે કે ચેટ જીપીટી બી ગણવાઈ જાય. તો પ્લીઝ આ મારી વાતને જરા ધ્યાન રાખજો. વ્યસની લોકો માટે એક રાજ્ય નહીં તો કંઈ નહીં, એક લેન્ડા લેન્ડ જેવું એક આઇલેન્ડ અમારું સેટ કરી આપો, ત્યાં ગઈને અમે અમારું કરું. તમને કેમ લાગે મને કહેજો કોમેન્ટ બોક્સમાં. ચાલો.